માકણ ગામે પંચાયત ભવન જર્જરિત, ઓવરહેડ પાણીની ટાંકી શોભાના ગાંઠિયા સમાન। માકણ ગામે પંચાયત ભવન જર્જરિત, ઓવરહેડ પાણીની ટાંકી શોભાના ગાંઠિયા સમાન। કરજણ તાલુકાના છેવાડે આવેલા માકણ ગામ ખાતે પંચાયત ભવન જર્જરિત થતા ના છૂટકે પંચાયત ભાડાના મકાનમાં ચલાવવાનો વારો આવ્યો છે। પંચાયત જર્જરિત થતા જાણે ભંગારનું ગોડાઉન હોય એમ દેખાઈ રહ્યું છે। સરકાર તરફથી છેલ્લા 2 વર્ષથી નવા પંચાયત ભવનની ગ્રાન્ટ મંજૂરી થવા છતાં પંચાયત ભવન બન્યું નથી। બીજી તરફ પંચાયતની બાજુમાં 2 વર્ષ અગાઉ વોસ્મો દ્વારા કરોડોના ખર્ચે ઓવરહેડ પાણીની ટાંકી બનાવવામાં આવી હતી। આજે એ ટાંકી શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે। કનેક્શનમાં આપ્યા હોવાની ટાંકી ધૂળ ખાઈ રહી છે। પંચાયત ભવનથી થોડી દૂર પાણીનો સંપ વર્ષો અગાઉ બનાવ્યો આજે એ બિન ઉપયોગી પડી રહ્યો છે। આમ સરકારની ગ્રાન્ટના કરોડો રૂપિયાના આ ગામમાં પાણીમાં વહી ગયા હોય એમ દેખાઈ રહ્યું છે। આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને પૂછતા તેઓએ આ બાબતે તલાટી સાથે વાત કરી યોગ્ય કાર્યવાહી કરવાની વાત કરી હતી। હું માકણ ગામના માજી સરપંચ બોલું છું। હવે માકણ ગામે લગભગ 2 વર્ષ પહેલાં મંજૂરી આપણે પંચાયતની નવી બાંધકામની મંજૂરી આવેલી। આજ દિન સુધી મકાન બન્યું નથી। મકાન બિલકુલ કોળિયાઘરની હાલતમાં થઈ ગયેલું છે। હાલ ભાડાના મકાનમાં પંચાયત લઈ જવાયેલી છે। મંજૂર થઈ તેમ છતાંય પંચાયત બનાવવામાં આવતી નથી અને પંચાયતની બાજુમાં નવી પાણીની ટાંકી બનાવેલી છે। એવી 1.5 વર્ષથી શોભાના ગાંઠિયા જેવી છે, એમાં કોઈ કનેક્શન આપેલ નથી। સરકારે જે રૂપિયા ખર્ચેલા છે એનો કોઈ ઉપયોગ થતો નથી। પાણીની ટાંકી તેવી છે। 10 વર્ષ પહેલાં પાણીનો સમ બનાવેલો, તે પણ તે જ હાલતમાં છે, તેનો પણ આજ દિન સુધી કોઈ ઉપયોગ થયેલ નથી। તો મારી સરકારને રજૂઆત છે કે જ્યારે આટલો ખર્ચો કરી અને તમે આ વસ્તુ બનાવેલી છે તો તે ગામ લોકો ઉપયોગ કરે। એના માટે અમે વારંવાર તાલુકામાં રજૂઆત કરેલી છે, તે છતાંય કોઈ કામકાજ થતું નથી। Subscribe now and press the bell icon. Never miss an update.